કાલે રવિવાર હતો એટલે ઘણી બધી જગ્યાએ ઘણી બધી પાવનકારી પદયાત્રાઓ યોજાણી હતી અને સેંકડો હરિભક્તોએ એનો લાભ લીધો. તારીખ 4-5-2025 રવિવાર વડોદરા કારેલીબાગ ઘનશ્યામ મહારાજના 21મા પાટોત્સવ નિમિત્તે 15મી પદયાત્રા કાલે સુભાનપુરા વિસ્તારમાં રહેતા 26 ભાઈઓ, 28 બહેનો અને એક બાળક કુલ 55 હરિભક્તોની યોજાણી. આ બધા ભક્તજનો સુભાનપુરા રેસકોર્સથી પદયાત્રા કરતાં કરતાં ચાલ્યા સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ આવ્યા. સવારે 5:10 નીકળેલા 6:20 અર્થાત 1 કલાક અને 10 મિનિટમાં 6.5 કિલોમીટરની પદયાત્રા કરી. ધન્યવાદ છે આ બધા હરિભક્તોને. 21મા પાટોત્સવ પ્રસંગે એમણે 21 પદયાત્રાઓનો સંકલ્પ કર્યો અને સવારના પોરના બ્રહ્મભીના વાતાવરણમાં બધા ભક્તો ખૂબ સારો લાભ લે છે. એ જ વડોદરાના અન્ય વિસ્તારમાં રહેતા હરિભક્તોની 16મી પદયાત્રા. વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા 6 ભાઈઓ, 10 બહેનો, કુલ 16 હરિભક્તો માંજલપુર યુવા મોલથી પદયાત્રા કરતાં કરતાં શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ આવ્યા. સવારે 4:30 વાગે નીકળેલા 5:50 અર્થાત 1 કલાક અને 20 મિનિટ પદયાત્રા કરી 8 કિલોમીટર ભગવાનનું ભજન કર્યું. માંજલપુર કારેલીબાગ મંદિરથી દૂર થાય છે. એ હરિભક્તો 8 કિલોમીટરની પદયાત્રા કરીને ખૂબ રાજીપો લઈ ગયા. ફરી વડોદરામાં 17મી પદયાત્રા વાઘોડિયા વિસ્તારના 23 ભાઈઓ, 10 બહેનો, કુલ 33 હરિભક્તો સુરેશભાઈ ડભાણીના ઘર મંદિરથી પદયાત્રાનો પ્રારંભ કર્યો. ભગવાનને સંભાળતા સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ આવ્યા. વહેલી સવારે 4:50 પ્રારંભ કરેલો. રાઈટ 6 વાગે 1 કલાક અને 10 મિનિટે 6 કિલોમીટરની પદયાત્રા કરીને મંદિરે આવ્યા. મોટું શહેર હોય ત્યાં અલગ અલગ એરિયાઓમાં 5-6 કિલોમીટર તો સહેજે જ હોય. આ 3 પદયાત્રાઓ વડોદરામાં થઈ એ હરિભક્તોની 17 થઈ ગઈ. હવે કેટલી બધી? 4 કરે એટલે 21 પૂરી. અમદાવાદ બાપુનગર વિસ્તારમાં રહેતા 35 ભાઈઓ, 40 બહેનો, 5 બાળકો, કુલ 80 હરિભક્તો સત્સંગ રેસિડેન્સી બ્રહ્મધામ સત્સંગ હોલે સવારની કથાનો લાભ લેવા ભેગા થયા. અને પછી ત્યાંથી પદયાત્રા કરતાં કરતાં સ્વામિનારાયણ મંદિર એપ્રોચ દર્શન કરવા ગયા હતા. સવારે 8:30 નીકળેલા 9:15 પૂગી ગયા. 1.25 કલાકમાં 4 કિલોમીટરની પદયાત્રા અમદાવાદ વાસીઓએ કરી. સરસ. સુરત વરાછામાં રહેતા મેઘપર ગામના નાકરાણી પરિવારના 10 ભાઈઓ, 7 બહેનો, 2 બાળકો, કુલ 19 હરિભક્તો ભેગા થયા. પોતપોતાના ઘર મંદિરેથી સૌ ચાલ્યા. આગળ જતાં એક જગ્યાએ બધા ભેગા થઈ ગયા. ત્યાંથી બધા સાથે મળી પદયાત્રા કરતા પ્રભુજીનું સ્મરણ ભજન કરતા સ્વામિનારાયણ સત્સંગ હોલ ભજન બાગે જઈ આવ્યા. ત્યાં પાછા બધાએ સમૂહમાં સવારની કથાનો પણ લાભ લીધો. સવારે 5:45 નીકળેલા 6:50 અર્થાત 1 કલાક ને 5 મિનિટે આ હરિભક્તો 5 કિલોમીટરની પદયાત્રા કરીને પૂગી ગયા. સરસ. આપણા DS ભાઈ પણ એમાં જોડાણા છે. રાઈટ. સુરત વેડ રોડના 165 યુવાનો, સુરત શહેર જ એવું જ ભાઈ, 10 તો એમાં વડીલો જોડાણા. 175 હરિભક્તો સ્વામિનારાયણ સત્સંગ હોલ મૂર્તિબાગથી ઠાકોરજી મહારાજની આરતી કરી પદયાત્રા કરતાં કરતાં સ્વામિનારાયણ મંદિર રામપુરા દર્શન કરવા ગયા. આ બધા હરિભક્તોના ફાવી ગયું છો બરાબરનું. નારાયણ મુનિ દેવ વગેરે દેવોના ભાવથી દર્શન કર્યા, દંડવત કર્યા, પ્રદક્ષિણા કરી અને વળી પાછા રિટર્ન પદયાત્રા કરતાં કરતાં મૂર્તિબાગ સત્સંગ હોલ સુધી આવતા રહ્યા. તમારો ટેમ્પો, માઇક, સાઉન્ડ ને ઠાકોરજી બધું જમાવટ છે. સવારે 4:15 ઉપડેલા
7:20 અર્થાત 2.25 કલાકે 9.5 કિલોમીટરની પદયાત્રા કરીને પાછા ફરી મૂર્તિબાગ સત્સંગ હોલે આવી ગયા. વડોદરા ઘનશ્યામ મહારાજના 21મા પાટોત્સવ નિમિત્તે અમરેલીવાળા હરિભક્તોનું ઉમંગ આવી ગયું અને ત્યાંના 6 ભાઈઓ, 10 બહેનો, 2 બાલિકાઓ, કુલ 29 હરિભક્તો સવારે 4:30 વાગે અમરેલીથી ઉપડ્યા. અમરેલી સત્સંગ હોલથી પદયાત્રાનો પ્રારંભ કર્યો. 5:35 અર્થાત 1 કલાક અને 5 મિનિટે સ્વામિનારાયણ મંદિર પાણી દરવાજા પહોંચ્યા, જ્યાં ભક્તિ સંભવ સ્વામી એમના સંત મંડળ સૌ રહે છે. ત્યાં મંદિરે ગયા. ત્યાં મંદિરના ચોકમાં 15 મિનિટ તો બધાએ રાસ લીધો. આરતીનો વાર છે તો એટલું ભજન કર્યું. 10 મિનિટ ધૂન કરી. પદયાત્રા કરી હોય તોય પાછા રાસ લે. કાઠિયાવાડી હરિભક્તોને ઉમંગ બહુ. પછી ધૂન કરી, પછી મંગળા આરતીના દર્શન કર્યા. ત્યાંથી 6:10 વળી પાછા પદયાત્રા કરતા નીકળ્યા. તે મહિલા મંદિરે ગયા. ત્યાં ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા. ત્યાંથી વળી પાછા 6:35 પદયાત્રા કરતા કરતા નીકળ્યા. 6:50 સહજાનંદ હોલ આવી ગયા. કુલ 2 કલાક અને 20 મિનિટ ટાઈમ લાગ્યો. એમાં પદયાત્રાનો 1.5 કલાક 7.5 કિલોમીટરની અમરેલીવાળાએ પદયાત્રા કરી. હોય ભાઈ હોય, એ ભારતના હરિભક્તોને આવો ઉમંગ છે તો આપણા જ મૂળ ભારતીયો વિદેશમાં જઈને વસ્યા છે એ લોકોને પણ બહુ ઉત્સાહ આવી ગયો છે. ઓસ્ટ્રેલિયામાં ગઈકાલે એક જ દિવસમાં 3 પદયાત્રાઓ. ઓસ્ટ્રેલિયા ટુમ્બોમાં રહેતા 2 ભાઈઓ, 3 બહેનો, 2 બાળકો, કુલ 7 હરિભક્તો હાર્દિકભાઈ ચાવડાને ત્યાંથી નીકળ્યા. હાર્દિકભાઈ, નિસર્ગભાઈ બધા ઘર મંદિરેથી પદયાત્રા કરતાં કરતાં નિસર્ગભાઈના ઘર મંદિર સુધી ગયા. ત્યાં ઠાકોરજી મહારાજના દર્શન કર્યા. વળી પાછા પદયાત્રા કરતા હાર્દિકભાઈ ચાવડાના ઘર મંદિર સુધી રિટર્ન આવ્યા. બપોરે 4:30 પ્રારંભ કરેલો અને 6:30 અર્થાત 2 કલાકમાં 8.5 કિલોમીટરની પદયાત્રા ઓસ્ટ્રેલિયામાં કરી. થોડાક જ માણસો હોય ને તોય આવી શ્રદ્ધા રાખે, સારું કહેવાય. એ જ ઓસ્ટ્રેલિયા દેશમાં કેમ્બેરામાં રહેતા 3 હરિભક્તો ઘર મંદિરથી પદયાત્રા કરતા પાછા ઘર મંદિર સુધી આવી ગયા. આ જે 3 હરિભક્તો હતા એમણે 1 કલાકમાં 4 કિલોમીટરની પદયાત્રા કરી. હજી એક ત્રીજી રમણકાકાવાળી ઓસ્ટ્રેલિયા સિડનીમાં રહેતા 3 ભાઈઓ, 3 બહેનો, 4 બાળકો. એમાં રમણકાકા આપણા કારેલીબાગ મંદિરના સમર્પિત પોતે. કુલ 11 હરિભક્તો કેલીવિલથી પદયાત્રા કરતા વડતાલધામ સ્વામિનારાયણ મંદિર સિડનીમાં દર્શન કરવા ગયા. ત્યાં ઠાકોરજીના દર્શન કરી 1.5 કલાક તો ધૂનનો લાભ લીધો. વાહ ભાઈ વાહ, સરસ. બપોરે 3:15 નીકળેલા. 5:45 વાગે અર્થાત 2.5 કલાકમાં 10 કિલોમીટરની આ હરિભક્તોએ પદયાત્રા કરી. આ ઓસ્ટ્રેલિયાનું મંદિર છે જેને વડતાલ ધામ કહેવામાં આવે છે. સિડનીમાં આવ્યું છે. આવી રીતે ઓસ્ટ્રેલિયાની 3 પદયાત્રાઓ થઈ. પ્રીતભાઈ, લવભાઈ, ભજનભાઈ બધા ધૂનની જમાવટ કરી રહ્યા છે. અંકલેશ્વરવાળા હરિભક્તોને પણ ઉમંગ આવ્યો. 10 ભાઈઓ અંકલેશ્વર GIDCથી પદયાત્રા કરતાં કરતાં સ્વામિનારાયણ મંદિર ભરૂચ દાંડિયા બજારમાં જે આવેલું છે, જે ગોપાળાનંદ સ્વામીએ પૂરું કર્યું, ત્યાં દર્શન કરવા ગયા. સવારે 4 કલાક અને 10 મિનિટે નીકળેલા 6:45 વાગે પૂગ્યા. 2 કલાક અને 35 મિનિટે 14 કિલોમીટરની આ હરિભક્તોએ યાત્રા કરી. ધન્યવાદ અંકલેશ્વરવાળા ભાઈઓ. આ તો અંકલેશ્વરમાં મોટી યાત્રા થઈ. એ જ અંકલેશ્વરમાં 1 મેએ એક નાની પદયાત્રા થઈ ગઈ હતી. અંકલેશ્વરના 6 ભાઈઓ અને 1 બાળક ભરતભાઈ મિસ્ત્રીના ઘર મંદિરથી પદયાત્રા કરતા પ્રાર્થના ઘર સત્સંગ હોલે ગયા. ત્યાંથી ફરી પદયાત્રા કરતા ભરતભાઈ મિસ્ત્રીના ઘર મંદિર સુધી ગયા. સવારે 6 થી 7 1 કલાકમાં એમણે 5 કિલોમીટરની પદયાત્રા કરેલી. સરસ.
આવી પદયાત્રાઓમાં જેને જેને શ્રદ્ધા છે, ઉમંગ છે, ભાવના છે, જેનાથી જેટલું થાય એટલું કરે છે, બધા જ હરિભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. કેમ છે એનાથી ભગવાનનો રાજીપો મળે છે, ભગવાનનું ભજન થાય છે, તન મન અને આત્મ ત્રણેયને ફાયદો થાય છે. ખરેખર ભજન થાય, ભગવાનની પ્રસન્નતા મળે, ગુરુજી સંતો રાજી થાય, એ આત્માને માટે બહુ મોટો લાભ. મનમાં સ્ફૂર્તિ આવી જાય અને બધા હરિભક્તોમાં આત્મીયતા વધી જાય, સંપ વધી જાય, એ પણ લાભ. અને હાલવાનું થાય તો તનને તો લાભ છે ને છે જ. એ જીમમાં જઈને અમથા બથોડા ભરવા એના કરતાં આવી ભક્તિ કરવી શું ખોટી. બહુ જ સારું. જે હરિભક્તો આવું કરતા હોય બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામં સિતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. વિક્રમ સંવત 2081 વૈશાખ સુદ 8મ સોમવાર 5મી મે 2025 કથાસ્થળ ભજન હોલ કુંડલધામ. શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગર માધવદાસજી સ્વામી વિરચિત કથા ભાગ 7. જયમીશભાઈ કેનેડા, ગત કથાઓનું કંઈ કહેશો? 2 દિવસ પહેલા સ્વામીએ કથામાં કહ્યું હતું, માધવદાસ સ્વામીએ મહારાજનું સરસ વર્ણન કર્યું હતું. એમાં મહારાજ કિશોરવય મૂર્તિ છે, પીળું પીતાંબર ધારેલું છે, માથે મોર મુકટ ધારેલું છે, ગળામાં કૌસ્તુભ મોતીની માળા ધારણ કરી છે, હાથમાં નંગ જડિત કડા ધારણ કર્યા છે અને કોટી કામદેવને લજાવે એવી મનોહર મૂર્તિ મહારાજની છે. વાહ 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 વાહ, ધન્યવાદ. ડૉક્ટર હર્ષભાઈ શિકાગો. સ્વામી, ગુરુજીએ ગઈકાલની રવિ સભામાં વાત કરી હતી કે દોષોને જો દંડ આપીએ તો ટળે, પણ પપલાવતા કાંઈ ટળે નહીં. સાચી વાત છે. હર્ષભાઈ, તમે અહીં આવ્યા હતા ને તે દાદાઓ બહુ રાજી છે, બધાએ બહુ આશીર્વાદ આપ્યા. તમે આવો ત્યારે દાદાની ટ્રીટમેન્ટ તમે સારી કરો છો, સંતોની સેવા પણ બહુ કરી. દાદા બધા યાદ કરે છે કે ડૉક્ટર હર્ષભાઈ ક્યારે આવવાના છે. અને મને એવું કીધું છે કે જો આ વખતે હર્ષભાઈ ન આવી શકે તો મોટાભાઈ તેજસભાઈને ખાસ બોલાવજો. અને એવું કીધું છે કે તેજસભાઈ કોઈ જોબ જેવા કારણે ન આવી શકે તો પપ્પા બિપિનભાઈને તો બોલાવજો જ, ફરજિયાત બોલાવજો. ક્યારે આવવાના છે પપ્પા હર્ષભાઈ? સ્વામી વિચારે છે કે 1 અઠવાડિયામાં આવી જશે. તાળી પાડો ભાઈ. હજી તો હમણાં ગુરુજી સુરત ગયા ને ત્યારે આવ્યા હતા. 1-2 વીક અહીં આવીને લાભ લઈ ગયા. પણ આ યજ્ઞ ને ભાઈ પદયાત્રાઓ ને વડોદરા કારેલીબાગ ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ ને બધું થવા માંડ્યું તે વળી પાછા બિપિનભાઈને ઉમંગ આવી ગયો. તો જો પરિવાર સાથે આવવાના છે. એવી જ રીતે આપણા ઉત્તર ગુજરાતી ભાષામાં વાત નથી કરતા જીગરભાઈ, પછી બીજા યોગેશભાઈ સિંહ ને આ બધા હરિભક્તો આવવાના. પેલા ઘનશ્યામ કુમાર હમણાં જ નહોતા અહીંયા થોડાક દી પહેલા છે, એ હજી પૂગ્યા છે. થાક ઉતર્યો હતા, પાછું કાલ ફોન આવ્યો કે મારે ફરીને આવવું છે કે અહીં ગોઠતું નથી, અહીંયા ગમી ગયું બહુ. તો અને ભગવાનની કૃપા હોય ને ભાઈ તે પરિવારે સારો મળે, રાઈટ? તો મેં કીધું પણ પરિવારને પૂછ્યું, પાછા જોજો ડિવોર્સ ન થાય. મને કે ઉપડો જ, અત્યારે જ ઉપડો, જાઓ થેલો લઈને નીકળો જ. એટલે ભગવાનની કૃપા હોય ત્યારે આવો સત્સંગ મળી જાય. તમે વિચાર કરો, ઠેઠ અમેરિકા રહેતા હોય એને આ વાતાવરણ આટલું બધું અસર કરે કે હાલો હાલો જવું છે, હાલો જવું છે, લાભ લઈ લેવો છે. તો ઇન્ડિયાવાળા હરિભક્તો લાભ ન લે તો ઓહો હે, બહુ જ સારું. ધન્યવાદ એવા શ્રદ્ધાવાળા હરિભક્તોને. ડૉક્ટર રાકેશભાઈ એન્ડ રાહુલભાઈ બંને ભાઈઓ કાંઈ કહેશો? સ્વામી, કાલે ગુરુજીએ રવિ સભામાં વાત કરી હતી
4 પોઈન્ટ કીધા હતા કે કઈ વસ્તુ ગ્રાહ્ય છે અને કઈ વસ્તુ ત્યાજ્ય છે. જી ગુરુજીએ વાત કરી હતી કે આપણા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છે એ ચૈતન્ય છે અને ગ્રાહ્ય છે, અને જગતના જે પંચ વિષય છે એ જડ છે અને ત્યાજ્ય છે. જી બીજી વાત કરી હતી કે અક્ષરધામ છે એ ગ્રાહ્ય છે અને ચૈતન્ય છે, અને આ આલોક દેહ અને દેહના સંબંધી ઈ ત્યાજ્ય છે. જી અક્ષરધામના મુક્ત છે એ ચૈતન્ય છે, અને ચોથી વાત કરી હતી કે જીવ કોટી અને ઈશ્વર કોટીના જે મુક્ત છે ઈ ચૈતન્ય છે અને ગ્રાહ્ય છે, પણ જીવ કોટી અને ઈશ્વર કોટીના જે દેહ છે ઈ જડ છે અને ત્યાજ્ય છે. એટલે ગુરુજી એના ઉપરથી વિવેક શીખવાડ્યો હતો કે આપણે ચૈતન્ય વસ્તુ ગ્રાહ્ય રાખવી જોઈએ અને જડ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. સત્સંગ, કથા, વાર્તા, ચેષ્ટા, મોટા પુરુષ અને દાસપણું એ આપણે પકડી રાખવું જોઈએ એવું ગુરુજીએ શીખવાડ્યું. વાહ 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 વાહ. ડૉક્ટર સાહેબ, આ આપણો દેહ અને એ દેહના સગા સંબંધી એ ત્યાજ્યમાં આવે કે ગ્રાહ્યમાં આવે? ત્યાજ્યમાં આવે સર. ત્યાજ્યમાં આવે, બરાબર છે. એ ભૂલાય ન જાય હો, કારણ કે આમ દૂર દૂરની વાત જેમ આપણી નજર જાય ને ક્યારે કાંઈ નજીકનું છૂટી જાય. બોલો રાહુલભાઈ. એટલે ગુરુજીએ વાત કરી હતી કે ત્યાગ ભાગનો જેને વિવેક છે એ એની જે સમજણ છે એ જ સુખી છે, અને એ વિવેક જેને નથી એ મોટામાં મોટો અવિવેકી છે. બહુ જ સરસ. તમે બે ભાઈ હમણાં છપૈયાની યાત્રા કરી આવ્યા? હા, બધાની તબિયત કેમ રહી? સારું છે સ્વામી, વાંધો ન આવ્યો. હા, ભગવાને બધું જાળવી લીધું. ગરમી તો બહુ હતી. પછી એક્સપિરિયન્સ કેવો રહ્યો? સારું રહ્યો સ્વામી. થોડો તડકો ને એવું હતું, પણ બધા હરિભક્તો અને ગુરુજીની કૃપાથી બધાને સારું રહ્યું સ્વામી. સારું કર્યું ભાઈ. થોડા હરિભક્તો આપણા કુંડળધામના સમર્પિતો અને એમના પરિવારજનો છપૈયા અયોધ્યાની યાત્રા કરી આવ્યા. બહુ જ સારું. જયભાઈ કથિરિયા, કેનેડા. સ્વામી, કાલે ગુરુજી વાત કરી હતી કે દુનિયામાં કોઈ પણ વસ્તુ લઈએ આપણે, એ મહારાજના હજારના ભાગમાં પણ નથી આવતી. એવા આપણા આ મહારાજ છે. જેવો આપણે આ મહારાજને મહિમા આપણે સમજી રાખીએ ને, તો આ સંસારની કોઈ બી વસ્તુ હોય ને, એમાં કોઈ બી આપણને બંધન નહીં થાય. એવા આપણને આ મહારાજ મળ્યા છે. શાબાશ શાબાશ, બહુ જ સરસ. જયભાઈ, હવે અમે પપ્પાને અહીંયા કુંડળમાં રાખીએ તો ચાલે એવું છે કે થોડુંક હજી ઇન્કમ કરે અને તને સપોર્ટ કરે, કેવું કરવું છે? ના સ્વામી, બધું મહારાજે સરસ આપેલું જ છે સ્વામી. પપ્પાને સેવામાં સ્વામી ત્યાં જવું હોય તો સ્વામી ઓકે જ છે, એવું કઈ છે નહીં. તો સારું, તો સારું, બહુ જ સારું. જો દાદા, હું ખાલી તમને વિવેક કહી રાખું. છોકરાઓ એવું ન કે હવે તમે ઘરેથી નીકળો, એવું એને બોલાય નહીં બિચારાને. સમાજમાં ખરાબ કહેવાય. કાલે સવારે તમે એમ કહો તો કે મારા બેટા અમને કાઢી મૂકે છે, કંઈ અમારી પડી નથી. ગુરુજી તો કહે છે કે સેવા કરજો, પણ આ મારા બેટાને કાંઈ સેવાનો મહિમા નથી, તો શું કરવું? એટલે એ એવું ન કહીએ કે બાપા હવે તમે જાઓ, પણ એવું કે ના, હાલે એવું છે, બધું સારું છે, મહારાજની દયા છે. તો આપણે સમજવું જોઈએ કે જો મહારાજે આટલી બધી દયા કરી હોય તો હવે આય ધામા નાખવા અને અક્ષરધામનું બુકિંગ પાક્કું કરી લેવું. તો મહેન્દ્રભાઈ ગાબાણી, મુંબઈ. મજબૂત નિર્ણય હોય તો ખુદને બદલી શકાય. મજબૂત નિર્ણય હોય તો ખુદને બદલી શકાય. જ્ઞાન તો ઢીલો હોય તો સુધારો ન થાય કાંઈ, સુધારો ન થાય કાંઈ. શાબાશ શાબાશ, સાચી વાત છે. ગઈકાલની રવિ સભાએ આપણે બધાને ખરેખર આલોક અને અક્ષરધામ બંને બાબતમાં ખૂબ સારું પોષણ આપ્યું, ખૂબ સારી સજાગતા આપી. આ લોકમાં સોશિયલ મીડિયા જેવા જે કાંઈ આપણા જીવન માટે નુકસાનકારક પાસાઓ છે એનાથી ચેતતા રહેવા માટે કેવો મજબૂત ઠરાવ થઈ જવો જોઈએ, એની બહુ સારી વાતો આવી. જ્યાં સુધી સમજાતું નથી અને આપણે એમાં ને એમાં ચોંટેલા રહીએ છીએ તો જિંદગી, પરિવાર, કેરિયર બધું જ બરબાદ થઈ જાય છે.
કાલે અરવિંદભાઈની સ્ટોરી આપણને સૌને ઘણું કહી જાય એવી હતી. આપણે સૌ એમાંથી બોધ લઈશું. હવે સદગુરુ માધવદાસજી સ્વામી જે વાતો લખી રહ્યા છે આપણે એમાં આગળ વધીએ. સ્વામીએ ભગવાન સદા સાકાર મૂર્તિ છે એની બહુ જ સુંદર છેલ્લે વાતો કરી હતી. જો સાકાર ન માનવામાં આવે તો એમના લીલા અને ચરિત્રો દિવ્ય ન મનાય. કેમ જે જો ભગવાન સાકાર નથી તો તેમણે આપણી જેવું શરીર દેહ ધારણ કર્યું એ માયિક મનાય, અને માયિક શરીરની જે ક્રિયાઓ હોય એ અમાયિક ક્યાંથી? તો એને લીલા ચરિત્રો દિવ્ય ગમે નહીં, દિવ્ય મનાય નહીં, એમાં પ્રેમ થાય નહીં, એટલે એ જીવનું મન ભગવાનના લીલા ચરિત્રોમાં ગૂંચવાય નહીં, તો એ ભગવાનમય થઈ શકે નહીં. તો જેણે લીલા ચરિત્રોમય થવું હોય એમને ભગવાનનું આ લોકમાં પ્રગટ થયેલું સ્વરૂપ દિવ્ય અને વળી સાકાર, સદા સાકાર મનાવવું જોઈએ. કે જેવા ભગવાન ધામમાં છે એવા ને એવા જ અહીંયા પ્રગટ થયા છે. ખાલી ફેર એટલો છે કે ભગવાન જ્યારે આલોકમાં આવે છે ત્યારે એવો સંકલ્પ કરે છે કે હું આ વખતે મનુષ્યમાં અવતરણ કરું છું, એટલે મારી બધી જ ક્રિયાઓ મનુષ્યો જેવી જ થવી જોઈએ. તો સ્પેશિયલ ભગવાન એક મનુષ્યનો રોલ, એ કેરેક્ટર અદા કરે છે, પરંતુ છે તો એના એ જ દિવ્ય. એટલે વેદ, ઉપનિષદ, પુરાણ વગેરે તમામ શાસ્ત્રોના પ્રમાણો સાથે ભગવાન શ્રી હરિજી મહારાજ સદા સાકાર છે એ કાલે વાતો થઈ. એટલે જ મોટા મોટા ઋષિ મુનિઓ ભગવાન વ્યાસ, નારદજી, સુખદેવજી, શૌનકાદિક, ગોપીઓ, હનુમાનજી મહારાજ, આ બધા જ તે અવતારને દિવ્ય સમજતા અને તેમનું ભજન ભક્તિ કરતા, તેમનું ધ્યાન કરતા, તેમની સેવા કરતા. આ બધી વાતો આવી હતી. છેલ્લે માધવદાસજી સ્વામી એવું કીધું હતું કે આગળ વાતું એમ થયું અને હમણાં પણ જુઓ હરી, હાલમાં પણ હે મહારાજ એવા આ ધરતી ઉપર અનેક સંતો છે કે જે બ્રહ્મનિષ્ઠ છે, છતાંય હે વાલા પ્રભુ તમારી ભક્તિ, તમારા લીલા ચરિત્રોમાં મશગુલ થઈને રહે છે. કોણ કોણ છે? એમાં સૌથી પહેલા માધવદાસજી સ્વામી સ્વરૂપાનંદ સ્વામીનું નામ લે છે. કોનું? કારણ કે સ્વરૂપાનંદ સ્વામી અત્યંત આત્મનિષ્ઠ, આત્મદ્રષ્ટા, બ્રહ્મભાવમાં નિમગ્ન રહેનારા મહાપુરુષ હતા, અને તેમ છતાં સુખ થયું શોભા હૈયે ધરી, આવું લખ્યું છે. જ્યારે એમણે હે પ્રભુ તમારી લીલા, તમારા ચરિત્રો જ્યારે હૈયામાં ધાર્યા, ચિંત્યા, સંભાળ્યા, ત્યારે એમને સુખ થયું. આ શું બન્યું હતું કે આત્માને અખંડ ભાળે એવા આત્મદર્શી મહાપુરુષ, બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ, તેમ છતાંય પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની લીલા હૃદયમાં ધારવાથી સુખ થયું. એ બનેલું શું? એનો એક પ્રસંગ બહુ સુંદર છે. એકવાર ભગુજીએ મહારાજને એવા સમાચાર આપ્યા કે મહારાજ આપણા સ્વરૂપાનંદ સ્વામી અતિશય બીમાર થઈ ગયા છે, અને મહારાજ જીવા બાપુના દરબારમાં એમનો ખાટલો છે, પરંતુ આપને સતત સંભાળે છે કે મહારાજને બોલાવો ને. મહારાજ પ્રગટ પુરુષોત્તમ નારાયણના મને દર્શન થાય તો બહુ સારું. તો મહારાજ આપના દર્શનની અમને ઝંખના ઘણી રહ્યા કરે છે. મહારાજ કે આજે રાત્રે આપણે જાશું. રાત્રિનો સમય નક્કી કરવામાં આવ્યો. સાંજ પડી તો મહારાજ તો પહોંચી ગયા. ભગુજી તો રાહમાં હતા કે હમણે કહેશે કે હશે ભાઈ ધણીનો કોણ ધણી, પ્રભુની મરજી બદલાણી હશે, શી ખબર. તો ભગુજી સૂઈ ગયા, બધા સૌ સેવકો સૂઈ ગયા. પણ પછી શું બન્યું? એ મધ્ય રાતે ઉઠ્યા મહારાજ રે, કહે ભગુજીને ઉઠો આજ રે. મધ્ય રાતે ઉઠ્યા મહારાજ રે, કહે ભગુજીને ઉઠો આજ રે. પછી હરિએ સજા શણગાર રે, પછી હરિએ સજા શણગાર રે. અતિ શોભિતા હતા તે અપાર રે,
શોભિતા હતા તે અપાર રે. કેવો હતો એ શણગાર? અત્યંત શોભાયમાન. કોઈ પણ જીવ પ્રાણી માત્રનું ચિત્ત ચોરાઈ જાય, આંખો આકર્ષિત થઈ જાય એવા. થોડી ડિટેલ. જામનગરનો ગૂઢો રેટો રે, બાંજો શિર બુરાન પૂરી ફેંટો રે. જામનગરનો ગૂઢો રેટો રે, બાંધ્યો શિર બુરાન પૂરી ફેંટો રે. એ જમાનામાં મોટા મોટા શહેરોના જે વસ્ત્રો હોય એ વખણાતા. જામનગરનો ગૂઢો રેટો અને બુરાનપુરનો ફેંટો. રાતના 12 વાગે મારા વાલાએ આવા શૃંગાર ધર્યા હો. દેવા સ્વરૂપાનંદ ને આનંદ રે, દેવા સ્વરૂપાનંદ ને આનંદ રે. શણગાર સજા સજાનંદ રે, શણગાર સજા સજાનંદ રે. શણગાર સજા સજાનંદ રે. શણગાર સજા સજાનંદ રે. મહારાજ કે ભગુજી અને જેહાજી તમે 2 પાર્ષદો સાથે આવો, હાલો. બરોબર અડધી રાતે મહારાજ જીવા ખાચરના દરબારમાં પધાર્યા. જોયું ત્યાં સ્વરૂપાનંદ સ્વામી જાગતા હતા, કારણ કે એમને આખા શરીરે બળતરા થતી હતી. એવી બીમારી લાગુ પડી હતી. દિવસ રાત 24 કલાક કાંઈક ને કાંઈક પીડા બળતરા ચાલુ ને ચાલુ હોય. મહારાજે સ્વરૂપાનંદ સ્વામીના આખા શરીર ઉપર હાથ ફેરવ્યો અને પૂછ્યું, સ્વામી કેવી પીડા થાય છે? દુઃખ બહુ થાય છે સ્વામી? અને હવે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા, હો કે હે નાથ, હે પ્રભુ, હું આત્મા છું એવું મને દ્રઢ મનાય છે. વળી આત્માને હું અખંડ દેખું પણ છું. તે જ રૂપ જે ચૈતન્ય સ્વરૂપ આત્મા એ મને સાક્ષાત દેખાય છે, છતાં પણ મહારાજ અશાંતિ રહ્યા કરે છે, બળતરા થયા કરે છે, હૈયું બળ્યા કરે છે, ક્યાંય શાંતિ મળતી નથી. હવે આનું જે કારણ છે એનો ઘટસ્ફોટ થાય છે. આવી સ્થિતિએ ખરેખર આવું હોવું જોઈએ નહીં. કારણ કે સ્વરૂપાનંદ સ્વામીને આત્મનિષ્ઠાના કેફને કારણે ક્યારેક ક્યારેક સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક સંતો ભક્તો ગૌણ થઈ જતા. કયા કેફને કારણે? આત્મનિષ્ઠાના કેફને કારણે. પોતાને આત્મનિષ્ઠા બહુ, પોતે પોતાના દેહથી જરાય દબાય નહીં, દેહના પ્રભાવમાં આવે નહીં, દેહના સુખ દુઃખને તો દબી મારે. એટલે બીજા જે સંતો ભક્તો હોય એ ખરેખર સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક હોય તો પણ ક્યારેક ક્યારેક એમાં ગૌણ ભાવ થાય, અર્થાત સહેજ સહેજ રુચિ થાય, એમાં થોડીક થોડીક દોષ દ્રષ્ટિ થાય. અને એ મહારાજને રૂચતું નહોતું. એ સમજ્યા આપણે આપણો આત્મા કે બ્રહ્મ સાક્ષાત દેખતા હોઈએ, પણ યાદ રાખો પરબ્રહ્મ અને પરબ્રહ્મના ઉપાસકો હંમેશા આપણને આપણા કરતા વધુ વાલા રહેવા જોઈએ, એ પ્રધાન રહેવા જોઈએ. નહીં તો ઉપાસનામાં ફેર છે, મહિમામાં ફેર છે, એ ભક્તિ માર્ગનું કલંક છે. એવી જ રીતે ધર્મનિષ્ઠા ગમે એટલી ટાઈટ હોય, આપણે નાનામાં નાના ધર્મો પણ ચુસ્ત પાળતા હોઈએ, પરંતુ એ ધર્મનિષ્ઠાના અભિમાનમાં જો બીજા ભગવાન સ્વામિનારાયણના ઉપાસક સંતો કે હરિભક્તોના અભાવ આવતા હોય તો એ મહાપાપ છે. ભગવાનના સંતો ભક્તોના અભાવ લેવાનું એવું મોટું પાપ છે કે ધર્મ પાળ્યાનું તમામ પુણ્ય બળીને ખાક થઈ જશે અને આ અભાવનું પાપ ભોગવવાનું બાકી રહેશે. તીવ્ર વૈરાગ્ય હોય આપણામાં, એના અહંકારમાં અટંટાઈ આવી જાય અને અન્ય સંતો ભક્તો ભગવાનનું ભજન કરતા હોય, સેવા કરતા હોય, એમાં વાસના કે રાગની કલ્પનાઓ થયા કરે, એમાં ગૌણ ભાવ થાય તો એ વૈરાગ આપણને કઠવાનો છે, એનાથી ફાયદો કાંઈ થવાનો નથી. ખરેખર
મહારાજને ક્યારથી સ્વરૂપાનંદ સ્વામીનું આ નહોતું ગમ્યું અને આ સુધારો કરાવવાનું મગજમાં આવી ગયું હતું. થોડાક સમય પહેલા કારિયાણીમાં સ્વામિનારાયણ ભગવાનના અમુક સંતો માંદા થઈ ગયા. કોઈ પણ વ્યક્તિ પૂર્વના પ્રારબ્ધ વશાત અથવા સિઝનેબલ કોઈ અસરથી બીમાર થાય તો જે વ્યક્તિ બીમાર છે એનો મતલબ એ લાચાર છે, એ અત્યારે સહાનુભૂતિને પાત્ર છે. આપણે તો અત્યારે એમને ઝટપટ સારું થાય એ જ પક્ષમાં હોવા જોઈએ, નહીં કે એને ઉપદેશ દેવાનો કે અત્યારે એને એની કોઈ ખામીઓ ત્રુટીઓ સમજાવવા કે લંગરાવાનો. એટલે મહારાજ જ્યારે એ બીમાર સંતોની બીમારી સાંભળી એટલે ઉત્સાહથી એમને દર્શન દેવા માટે નીકળ્યા અને સ્પેશિયલ સ્વરૂપાનંદ સ્વામી નારે લીધા. કોને સ્પેશિયલ બોલાવ્યા કે સ્વામી હાલો હાલો, આપણા વાલા સંતો બીમાર થયા છે, આપણે એને મળી આવીએ. સ્વરૂપાનંદ સ્વામી કે હાલો. જેવા મહારાજ સંતોની ખબર કાઢવા ગયા અને મહારાજે સંતોને પૂછ્યું કે સંતો કેમ છે. હવે ઓલા માંદા સંતો કાંઈ બોલે અને મહારાજ એને કાંઈ રિસ્પોન્સ આપે એ પહેલા તો સ્વરૂપાનંદ સ્વામી વચ્ચે આવી ગયા. મહારાજે પૂછ્યું માંદાઓને કે કેમ છે સંતો, પીડા થાય છે, દુઃખ છે, તકલીફ થાય છે. હવે એ કાંઈ કહે એ પહેલા સ્વરૂપાનંદ સ્વામી થોડા હિન્દી ભાષામાં વાતો કરતા, હિન્દી ભાષી હતા. તે હું કે ખબર છે, આકાશ કો ક્યાં ચૂहा કાટ सकता है? અરે ઉંદરડા હું આકાશને કરકોલી શકે? અહીંથી ઉપાડ્યું હો સ્વરૂપાનંદ સ્વામી. આકાશ કો ક્યાં ચૂहा કાટ सकता है? आत्मा तो आकाश जैसी निर्लेप है महाराज. अरे ओ साधु संत, आत्मा तो आकाश जैसी निर्लेप है, इसलिए अरे ओ महापुरुष ब्रह्मरूप हो जाओ. શું કીધું? બ્રહ્મરૂપ હો જાઓ. અહીંથી મહારાજને ધ્યાનમાં આવી ગયું કે આ કટાણાનો ઉપદેશ છે, આ આત્મનિષ્ઠાનું અભિમાન છે, આવું ન હોવું જોઈએ. મને તમને આ પ્રસંગે જો સમજાઈ જાય તો બહુ જ સારું. આજ 200 વર્ષ પછી પણ હું ને તમે આ ભૂલ હજી અનેક વખત રિપીટ કરતા રહ્યા છીએ. કોઈને કોઈ એક ગુણ આપણામાં સારો હોય, ભગવાને આપણને આપ્યો હોય, એ ગુણની આડઅસર આપણને એવી આવે છે કે બીજામાં ગૌણ ભાવ થાય, તુચ્છ ભાવ થાય, કંઈક કુકલ્પનાઓ થાય અને મનમાં એમ લાગે કે હું મહાન છું ને આ બધા ઠીક. હવે આવી ભયંકર ભૂલ વર્ષોથી થતી રહી છે. જેઓ સોળે બોળે શુદ્ધિ ધર્મ નિયમમાં સારા પાવરફુલ હોય એને એવું જ લાગ્યા કરે આખા સંપ્રદાયમાં કોઈ કંઈ ક્રિયા કરતા નથી, કાંઈ શુદ્ધિ નથી, કાંઈ ધર્મ બળતો નથી. કેમ છે એ પાળે છે ને એ જ સાચું છે એવું એને મનમાં ગરી ગયું હોય. અને મનમાં શું છે પાકું? જે હું સમજું છું ને હું પાળું છું એ જ સાચું છે, બાકીનું બધું બગડી ગયું છે. આવું જ એમને લાગ્યા કરે. તો આવી બહુ બધી બાબતો છે. જે સેવાનું અંગ હોય સારું અને સેવા બહુ કરતા હોય એને કથા સાંભળતા હોય, ભજન કરતા હોય કે બીજું કંઈક અંગ હોય એના વિશે એમ લાગે કરે જોયા બેઠા બેઠા અમથા દાડા બગાડે, ખાઈને રોટલા બગાડે, આવું થયા કરે. તો આ બાજુ વાળાને ઓલા સેવા કરતા હોય એને વિશે એમ લાગે. આવી આપણી અનાદિકાળની જે અહંકારી પ્રકૃતિ છે એ ભગવાને આપેલા કોઈ સારા સદગુણોને પણ શિકાર બનાવે છે, ભરખી જાય છે, અહમનો ચારો કરી જાય છે. ગુણ સારા છે પણ એનું અભિમાન 1% પણ સારું નથી. આપણામાં જેટલા કાંઈ સારા સદગુણો છે એ બધા જ પ્રભુને પ્રસન્ન કરવા માટે છે, સંતો ભક્તોને રાજી કરવા માટે છે, એમના સુખાર્થે જો એ ઉપયોગમાં આવી જાય એટલા માટે છે. એનું અભિમાન 1% પણ કરવાનું ધારવાનું હોતું નથી. આપણને આપણામાં રહેલા ગુણોનું અભિમાન છે, એનું પ્રમાણ એ બીજામાં ગૌણ ભાવ થાય, બીજાનું અપમાન થાય, બીજા જેમ તેમ સામાન્ય લાગે. એમાં સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય હોય
એ આપણા કરતાં બીજા પણ કેટલાક પ્રકારના ગુણે યુક્ત હોય, એ કશું આપણને ધ્યાનમાં ન આવે, કારણ કે આપણને આપણા અભિમાને આંધળા કર્યા હોય છે. આપણને તો આપણામાં જે વિશેષતા હોય એ ન દેખાય, એટલે એમાં કોઈ વાતની વેલ્યુ જ ન સમજાય. આને જ કહેવાય અભિમાન, અહંકાર, સ્વશ્રેષ્ઠતાનું ભૂત. જ્યારે સ્વરૂપાનંદ સ્વામીએ માંદા સંતોને આવો ઉપદેશ આપી દીધો, જરાક આમ આક્રપમાં આવું બોલી ગયા, તો મહારાજને ગમ્યું નહીં. મહારાજે ધ્યાનમાં લીધું કે સારું નહીં, તમને આત્મા દેખાય, તમે તમને બ્રહ્મ માની શકો, એનો અર્થ એ નહીં કે પરબ્રહ્મના ઉપાસકોમાં દેહભાવ કલ્પો અને ગૌણ ભાવ કરો. અરે બ્રહ્મ અક્ષર પરબ્રહ્મનું રૂવાડું પણ નહીં. પરબ્રહ્મની તો એટલી બધી ગરિમા છે. જે હરિ અક્ષર બ્રહ્મ તણા આધાર પાર્થે નવ લહેરેલો. એવા મોટા પરબ્રહ્મ પુરુષોત્તમનો જેને નિશ્ચય છે, જેને આશરો છે, જે એની ભક્તિ કરે છે, એ ગૌણ ક્યાંના? કેવી રીતે? એનો મતલબ એ કે આપણને પરબ્રહ્મનો મહિમા ડાઉન છે અને બ્રહ્મનો કે આત્માનો કે આપણા ગુણનો વધી ગયો છે. સંતો ભક્તો ગૌણ થાય એટલે ભગવાન ગૌણ થઈ ગયા છે. આ સિદ્ધાંત સમજી લેવાની જરૂર છે. ફરીને બોલું છું, ધ્યાન દેજો. સંતો કે ભક્તો ગૌણ થાય તો ભગવાન ગૌણ થઈ ગયા છે, આ માની લેવાની જરૂર છે. જો ભગવાન પ્રધાન હોય તો ભગવાનના સંતો અને ભક્તો ગૌણ થાય જ નહીં. ભગવાનને તો આપણે એવું કહી નથી શકતા, એટલે આપણે આપણા ગુણના અભિમાનમાં પછી અન્ય સંતો ભક્તોને ગૌણ માનીએ છીએ. એમાં કાંઈક ને કાંઈક ખોટ ખામી ત્રુટિ કલ્પતા રહીએ છીએ. અને એકવાર ભગવાનનો મહિમા ગૌણ થાય પછી ગમે એટલી આત્મનિષ્ઠા હોય, ધર્મનિષ્ઠા હોય, વૈરાગ્યનિષ્ઠા હોય, પણ સાચી શાંતિ અને પ્રભુની પરાભક્તિ ત્યાં ન હોઈ શકે. મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને સારી રીતે સમજાય એટલા માટે થોડાક દિવસ આની લીલા કરી. મહારાજ કે ઓહો હો સ્વરૂપાનંદ સ્વામી, આટલી બધી તમને શરીરે બળતરા થાય છે, તો ચંદન ચર્ચવું જોઈએ. એ ભાઈ મલિયાગર ક્યાંકથી ચંદન લઈ આવો. એ ચંદન લાવ્યા, મહારાજે જાતે ઘસ્યું. પછી પોતે સ્વરૂપાનંદ સ્વામીના શરીર ઉપર ચંદન ચોપડ્યું. મહારાજ કે હવે કાંઈ શાંતિ થઈ સ્વરૂપાનંદ સ્વામી? નો રિસ્પોન્સ. કે મહારાજ શરીરને ટાઢું લાગ્યું પણ અંદર શાંતિ થતી નથી, અંદર બળતરા ચાલુ છે. મહારાજ કે તો આપણે હજી જાજા દિવસ આ પ્રોસેસ કરવી પડશે. મહારાજ મનમાં એમ સમજે છે કે એક દીમાં હજી સમજાય એવું નથી. આવું મહારાજે ઘણા દિવસ સુધી ચાલુ રાખ્યું. પોતે પધારે, ચંદન ચર્ચે, થોડીક શાતા વળી એવું પૂછે અને પાછું ન થાય, વળી બીજે દિવસ આવે. છેવટે સ્વરૂપાનંદ સ્વામી થાકી ગયા, આત્મબળ સામે હારી ગયા અને ઢીલા પડી ગયા. એક દિવસ મહારાજને કીધું, મહારાજ હે નાથ, તમે ચંદન ચર્ચો છો, બીજું ત્રીજું ઘણું કરો છો, પણ હવે કૃપા કરો મારા પ્રભુ, હવે કૃપા કરો. તમારી કૃપા વિના મારો આરો નથી. એકદમ શરણે થયા. ત્યારે મહારાજ કે સ્વામી, અમે અને આ આપણા વાલા વાલા સંતો, અમે જે લીલાઓ કરી હોય, જેમ કે રંગે રમ્યા હોઈએ, સ્નાનોત્સવ કર્યો હોય, અમે આ સંતોને પ્રેમથી પીરસ્યું હોય, એ લીલા ચરિત્રો સંભાળવામાં પરમ શાંતિ છે હો સ્વામી. અને અમે જે દરબારમાં આવી બધી લીલાઓ કરી હોય, એ દરબાર, એ ઓરડા, એની માથે રહેલા નળિયા, ત્યાં રહેલો લીમડો, આ બધું યાદ કરો, જોજો શાંતિ થશે. હે મહારાજ, એનાથી કે હા, કેમ જે એને પુરુષોત્તમ નારાયણનો સંબંધ છે. આ અમારા સંતો અખંડ અમારો આશરો રાખે છે, અમારી આજ્ઞા પાળે છે, અમારી ભક્તિ કરે છે. તમે એને યાદ કરો. મહારાજ
સ્વરૂપાનંદ સ્વામી ઉપર કૃપા કરીને કહે છે, સ્વામી આ બધું તમે સંભાળો. જો દાદાનો દરબાર, એના નળિયા, લીમડો, અમે સંતો હરિભક્તો સાથે જે કાંઈ લીલા કરતા હોઈએ એ બધું યાદ કરો, એનું ધ્યાન કરો તમે સ્વામી. આમ મહારાજે કીધું કે 500 પરમહંસે સહિત તમે જે જે લીલાઓ કરી હોય, ચરિત્રો કરી હોય ને સ્વામી, એનું ચિંતન કરો. આત્મબળ ને બ્રહ્મબળ ને બધું પીડ્યું મૂકો. અને પછી સ્વરૂપાનંદ સ્વામી શરણે થયા હતા અને ભગવાન સ્વામિનારાયણે કીધું તું એ માન્યું. ઓહો, આ મુક્તાનંદ સ્વામી, આ ગોપાળાનંદ સ્વામી, આ નિત્યાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી, આ બધા મારા વાલા મહારાજના મુક્તો છે. એ મહારાજને મુક્તો આવી સરસ લીલા કરે છે. કેવી સરસ પંક્તિ પડી છે, મારો વાલો પીરસે છે, આ બધા મુક્તો જમે છે પ્રભુનો પ્રસાદ. અરે મારા વાલા, તમે રંગોત્સવની કેવી સુંદર લીલા કરો છો અને આ સંતોને રંગો છો. ઓહો, એ રંગથી આખો દરબાર ગઢ ને નળિયા બધું લાલમ લાલ થઈ ગયું છે. આ બધું સ્વરૂપાનંદ સ્વામી સંભાળવા લાગ્યા. જેવું સ્વરૂપાનંદ સ્વામી આ બધું સંભાળ્યું અને મારા વાલાએ કૃપા કરી, શાંતિ શાંતિ અને સુશાંતિ થઈ ગઈ. સમજ્યા ને ભાઈ? મારા પ્રભુજી આવું કરાવતા. એટલે સૌથી પહેલા માધવદાસ સ્વામીએ લખ્યું કે સ્વરૂપાનંદ સ્વામીએ મહારાજ જ્યારે તમારી લીલા સંભાળી, ચરિત્રો સંભાળ્યા, સંતો ભક્તોનો મહિમા ધારીને આ બધું યાદ કર્યું, ત્યારે એમને હૈયામાં શાંતિ થઈ. હવે સ્વરૂપાનંદ સ્વામી સમજી ગયા બધું. પછી તો સ્વરૂપાનંદ સ્વામી મહિમાએ સહિત પરબ્રહ્મ પુરુષોત્તમના યથાર્થ નિશ્ચયવાળા થયા અને એમની સ્થિતિ એવી અજબ ગજબની થઈ ગઈ કે ન પૂછો વાત. હવે માધવદાસજી સ્વામી અન્ય સંતોની વાત કરે છે. વળી કહું હવે વાલમાં સંત તમારા સંતદાસ, વળી કહું હવે વાલમાં સંત તમારા સંતદાસ. ભદ્રિકાશ્રમમાં જાય આવે વૃત્તિ છે તમ પાસ. ભદ્રિકાશ્રમમાં જાય આવે અને વૃત્તિ છે તમ પાસ. વળી કહું હવે વાલમાં સંત તમારા સંતદાસ. વળી કહું હવે વાલમાં સંત તમારા સંતદાસ. ભદ્રિકાશ્રમમાં જાય આવે અને વૃત્તિ છે તમ પાસ. ભદ્રિકાશ્રમમાં જાય આવે અને વૃત્તિ છે તમ પાસ. શ્રી અયોધ્યા પ્રસાદજી શ્રી રઘુવીરજી મહારાજ. શ્રી અયોધ્યા પ્રસાદજી શ્રી રઘુવીરજી મહારાજ. તેને તમારા ગુણ વાલા એવા તમે શ્રી મહારાજ. તેને તમારા ગુણ વાલા એવા તમે શ્રી મહારાજ. એવા તમે શ્રી મહારાજ. એવા તમે શ્રી મહારાજ. માધવદાસ સ્વામી એવા પ્રેમી છે, એમણે મહારાજની હારે વાત કરવી હોય તો જે સંબોધનો કરે ને એ તમે જુઓ ને તો આપણા હૈયામાં પણ હેત ઉભરાવા માંડે. હે વાલમાં, વળી તમને એક વાત કહું મહારાજ, આપણા સંતદાસ સ્વામી છે ને મહારાજ, એવા છે કે એને આ દુનિયાનું કોઈ આવરણ જ નડે નહીં, કોઈ દિવાલ નહીં, કોઈ ઝાડવું નહીં, કોઈ ડુંગરો નહીં, કશું જ નહીં. મહારાજ એ સંકલ્પ કરે તો અહીંથી સીધા બદ્રિકાશ્રમ સુધી વયા જાય, ત્યાં રોકાય, પાછા આવે. પણ એક વાત કહું મહારાજ, એની અખંડ વૃત્તિ તમારી હારે લાગેલી રહે હો મહારાજ. તમને એક સેકન્ડ ભૂલે નહીં. તમે તમારા લીલા ચરિત્રો સંતો ભક્તોમાં એને અપરંપાર ભાવ. પછી છે ને મહારાજ, આ તમે જેને 2 ઉત્તરાધિકારી તરીકે નિમેલા આદિ આચાર્યો અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ, એને પણ મહારાજ તમારા ગુણ બહુ વાલા. કેમ જે તમે છો જેવા ને મહારાજ, તમે કોને વાલા ન લાગો અને તમને જે સમજે નહીં, તમને જે ઓળખે નહીં એવા અભાગી જીવને કદાચ તમારામાં હેત ન થાય, બાકી તમને ઓળખે એ તો તમારામાં લટ્ટુ થાય અને થાય જ. કેમ છે એવા તમે શ્રી મહારાજ, તમે છો જેવા ને. પછી
આ બંને આચાર્યોના જે મોટા ભાઈઓ, હવે એની વાત કરે છે. રામપ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈના મોટા દીકરાઓ, એક નંદરામજી અને ગોપાલજી. નંદરામજી રામપ્રતાપભાઈના મોટા દીકરા અને ગોપાલજી ઈચ્છારામભાઈના મોટા દીકરા, જે આપણા ગાદીવંત આદિ આચાર્યો, એના બંનેના મોટા ભાઈઓ. મહારાજ, એમને પણ તમારામાં બહુ હેત છે. કેમ જે તમને તેઓ પરમ સુખદાયી શરૂઆતમાં શ્રી હરિજી મહારાજ તરીકે યથાર્થ ઓળખે છે, એટલે આ બધા જ અખંડ તમારા મય રહે છે. વળી પાછા સંતોની વાત કરે છે. મહારાજ, તમે જેને કાયમ મોટાભાઈ કહો છો, વાલા મહારાજના મોટાભાઈ કોણ? બોલો ભાઈ. રામદાસ સ્વામી. મહારાજ, તમે જેને કાયમ મોટાભાઈ કહો છો એવા રામદાસજી સ્વામી, તેને કેવું હેત, કેવું તાન. સાચું કહું મહારાજ, અખંડ તમારી લીલા વર્ણવે. અમે રામદાસ સ્વામી પાસે જઈએ એટલે જાય અને ઊભા થાય ત્યાં સુધી સતત શેની વાતો ચાલે? તમારી લીલાની. તમે સવારે જાગો અને પહોંચી જાઓ ત્યાં સુધી જે જે કર્યું હોય ને મહારાજ, એની વાતો રામદાસ સ્વામીને ખૂટે જ નહીં, ખૂટે જ નહીં, ખૂટે જ. અને ભજે બહુ ભગવાન. જો લીલા વર્ણવવાનો કોઈ મોકો ન હોય, કોઈ સામે ન હોય, તો અખંડ તો ભજન કરે, ધ્યાન ધરે, સ્મરણ કરે, ચિંતન કરે. તો એકલા એકલા મહારાજ તમને સંભાળ્યા જ કરે, તમારા લીલા ચરિત્રો સંભાળ્યા કરે. મહારાજ, વળી એક પ્રસંગ મને યાદ આવે છે. એકવાર અમારી સૌની માં જેવા મુક્તાનંદ સ્વામી, અમારા સૌના વડીલ, એમણે તમને મહારાજ શાંતિનું સાધન પૂછ્યું હતું. મને ખબર છે. કોણે આવું પૂછ્યું હતું? મુક્તાનંદ સ્વામી. કે મહારાજ શાંતિ થાય એવું કંઈક કહો ને, મહારાજ શાંતિ થાય એવો કંઈક ઉપાય બતાવો ને. ત્યારે મહારાજ તમે બહુ દયા કરીને મુક્તાનંદ સ્વામીની આગળ ઠેઠ આપની બાલ લીલાથી માંડીને લોજ આવ્યા ત્યાં સુધીના પ્રસંગો, ચરિત્રો બહુ તમે જાતે કીધા હતા. હો મહારાજ, તો તમે એમનામ થોડું એવું કીધું હોય. એટલે તમે કીધું હતું કે સાચી શાંતિ શ્રી હરિજી મહારાજ અને એના ચરિત્રોમાં છે. તો મહારાજ, તમે પોતે તમારી લીલાઓની કેવી કેવી વાતો કરી હતી. એ જે તમે વાતો કરી હતી ને મહારાજ, એ જ સાચી શાંતિનો ઉપાય છે. એટલે હવે મુક્તાનંદ સ્વામી 24 કલાક આ કામ કર્યા જ કરે. કાં ચરિત્રો લખે, કાં સાંભળે, કાં વર્ણવે, આવું સ્વામી કર્યા કરે છે. કોકને એવું થાય કે ભાઈ આ બધું તો બરાબર છે, પણ મોટા મોટા જ્ઞાની વિજ્ઞાની મહાપુરુષો હોય એનું શું? તો માધવદાસજી સ્વામી હવે એવા એક સંતને યાદ કરે છે. માધવદાસજી સ્વામી કહે છે, મહારાજ, ગોપાળાનંદ સ્વામી છે ને આપણા, હા સાંભળો મહારાજ, આપણા જે ગોપાળાનંદ સ્વામી છે ને, એને તમારી લીલામાં બહુ તાન છે. તમારી લીલા સંભાળવી, તમારી લીલા કહેવી, તમારી લીલા ચરિત્રોની વાતો સાંભળવી, એમાં તો સ્વામી મસ્તાન થઈ જાય, મશગુલ થઈ જાય. વારંવાર વર્ણન કરે, વારંવાર. અને તમને અખંડ ધારે, અખંડ સંભાળે. તમને એક સેકન્ડ પણ ક્યારેય તેઓ ભૂલ્યા નથી અને ભૂલે પણ નહીં. આવા ગોપાળાનંદ સ્વામી છે. વાલા ભક્તો, ગોપાળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો, લીલાઓ સંભાળવા માટે એક ગ્રંથ બનાવ્યો છે. એનું નામ જ સ્વામીએ રાખ્યું છે મહારાજની લીલા. શું નામ છે બાળકો? બોલો જોય. ગોપાળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના જે જે ચરિત્રોનું આલેખન કર્યું, એ ગ્રંથનું નામ છે મહારાજની લીલા. વાલા ગુરુજીએ કુંડલધામ મંદિરથી એને પ્રકાશિત કરે છે. એમાં સ્વામીએ એક ચરિત્ર, એક પ્રસંગ બહુ સુંદર લખ્યો છે. એમાંથી પણ આપણને ખૂબ સારો બોધ મળે એવું છે. એકવાર મહારાજ ગરડે હતા અને રાધા વાવે મહારાજે શેરડીનો વાટ કરાવડાવેલો. ગઢપુરમાં સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી, આ બે ગુરુચેલો વાડીની આવી બધી સેવા કરતા. કારણ કે પ્રેમી બહુ ને, એટલે પ્રિયતમ પ્રભુ ને પ્રભુ પ્યારા સંતો ભક્તોને સુખરૂપ થવા માટેનો ભાવ. આમ જમાડશું, આમ હાર પહેરાવશું, આવા શૃંગાર કરાવશું, એટલે તેઓ આખો દિવસ વાડીએ રહે અને આવી બધી સેવાઓ કરે. શેરડીનો વાટ અર્થાત શેરડીના હાંઠા મોટા મોટા સરસ તૈયાર થઈ ગયેલા. એક દિવસ સંતોએ કીધું, મહારાજ શેરડી બહુ સરસ થઈ છે, તમે જમવા પધારો ને મહારાજ, હવે તો ગોળ બનાવવાનું કામ શરૂ કરવાનું. મહારાજ કે રોજ તમારે 2 ગાડા શેરડી મોકલવાની અહીંયા. કેટલી? કે મહારાજ 2 ગાડા? કે હા, 1 ગાડું સ્પેશિયલ સંતો માટે ને 1 ગાડું બાઈઓ માટે. 2 ગાડા
શેરડી. સચ્ચિદાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી રોજ મોકલે, મહારાજ ને સંતો ને સાંખ્યોગી બહેનો બધા જ શેરડી જમે. હવે આનંદની વાત એ છે, ગોપાળાનંદ સ્વામી નોંધે છે, સાંભળો, સમજવા જેવી વાત એ છે કે 12 મહિના વાડીમાં જે સેવા કરે છે એવા સિદ્ધાનંદ સ્વામી શેરડી ચાખે પણ નહીં. વાડીમાં જેટલા શક્ય બને એટલા બધા જ ખાદ્ય પદાર્થો તેઓ ઉગાડે, પણ એમાંથી એક પણ વસ્તુ તેઓ જાતે કોઈ દી ખાય નહીં. કેવી પતિવ્રતાની ભક્તિ હશે, કેવી નિષ્ઠા હશે, કેવી સાવધાની હશે. હું તમે રસોડામાં સેવા કરતા હોય તો આપણી હર સેકન્ડે પરીક્ષા થાય ને, કે કાંઈ પણ વસ્તુ પદાર્થ ભાળીએ એમાં મોઢામાં પાણી કેટલુંક આવે છે, મન કેટલુંક લલચાય છે, અને ક્યારેક ક્યારેક તો વળી ભૂલ પણ નથી કરાવતું ની પરીક્ષા છે. આ સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી શેરડી સરસ મજાની મહારાજ માટે, સંતો ભક્તો માટે મોકલાવે છે, પરંતુ ખાતા નથી. શું કામ ન ખાય? ગોપાળાનંદ સ્વામી લખ્યું છે કે સિદ્ધાનંદ સ્વામીના મનમાં એવું એક પહેલું કારણ, ભગવાનની મૂર્તિ ભૂલી જવાય. આપણે જાતે ને જાતે હારા વસ્તુ પદાર્થ ભાળીને ખાવા માંડીએ અને પદાર્થમાં લલચાઈએ એટલે પહેલું નુકસાન શું થાય? ભગવાન ભૂલાઈ જાય. કેમ છે? આપણે પોતે આસક્ત થયા, બીજી વૃત્તિઓ આપણે જ જવા દીધી ને ચોંટાડી. હવે તો ભગવાન ભૂલાવાના જ છે ને. નંબર 2, વારે વારે ખાવાની ટેવ પડી જાય, પછી હાંભીરાત કરે. 1 વાર ખાધું, 2 વાર ખાધું, હવે લાલચ લાગી, હવે હાંભીરાત કરશે, એટલે ફરી પાછા ભગવાન ભૂલવાડશે. ખાઈએ ત્યારે તો ભગવાન ભૂલાય, પરંતુ આસક્તિપૂર્વક જો ખાધ્યા કરીએ તો એવી ટેવ પડે કે વસ્તુ પદાર્થ ન હોય તોય હાંભળ્યા કરે એટલે ભગવાન ભૂલાયા જ કરે. માટે એમાં પડવું નથી. આમ સિદ્ધાનંદ સ્વામી સમજતા. કોઈ બહુ જ આગ્રહ કરે તો એમ કે શેરડી કઠણ હોય ને એટલે મન તકલીફ કરે, રવા દ્યો ને હવે. આવા સિદ્ધાનંદ સ્વામી. એકવાર હમીર ભગતે શેરડી ખવડાવવા માટે શેરડી સુધારી એના માંદળિયા કરી રાખ્યા, કે આ વખતે સિદ્ધાનંદ સ્વામી આવે ને કઠણ કઠણ કહે છે ને કાયમ, તૈયાર માંદળિયા કર્યા. ને પછી કે સ્વામી આ માંદળિયા તમે જમો, હવે આમાં તમને કઠણ નહીં પડે. સિદ્ધાનંદ સ્વામી કહેલા હમીરા ના પાડીને શેરડી હું નહીં જમું. હું વારે વારે માથું ખાશું કે કેમ સ્વામી નહીં જમો? કે તલ બાવળા જેવી કઠણ શેરડી મારું મોઢું ફાડી નાખે, તને કેટલી વાર કેવું? એટલે હમીર ભગત સમજી ગયા કે હવે જો વધારે કાંઈ ડાપણ કરી સ્વામી દુભાઈ જાય ને આવા મોટા સંત દુખાય એ સારું. એટલે બધું વાત પડી મૂકીને મહારાજ પાસે ગયા, 2 હાથ જોડ્યા કે મહારાજ સિદ્ધાનંદ સ્વામી શેરડી જમતા નથી, શેરડીનો ગોળ જમતા નથી, કંઈક કૃપા કરો ને મહારાજ. એટલે મહારાજ સમજી ગયા. મહારાજ કે મુક્તાનંદ સ્વામી આપણા કોઈ સંત શેરડી જમ્યા વિનાના રહેતા નથી ને. મુક્તાનંદ સ્વામીને ખબર નહીં કે ના મહારાજ, સંતો તો શેરડી જમે છે, અમારા અહીંયા સંતોમાં શેરડી ખાધા વિનાના કોઈ નથી. એટલે મહારાજ કે બહેનો, એ મોટી બા, તમારામાં કોઈ શેરડી ખાધા વિનાના નથી ને? એટલે કે ના મહારાજ, અહીંયા તો બધા જ સોતાનો આવડો ઢગલો થયો, અહીંયા તો બરાબરનું કારખાનું ચાલે છે. ત્યાં બરોબર સિદ્ધાનંદ સ્વામી આવ્યા. એ જોઈને હવે મહારાજનું હૃદય ગળી ગયું. હા, અને મહારાજ સીધું બોલ્યા. મહારાજ કે આ બાપડા ગરીબડાને અમારી પ્રસાદી કોણ આલે? આવું બોલ્યા મહારાજ. કારણ પ્રભુજીનો પ્રસાદ હોય તો એ જમતા હતા. એ હવે વસ્તુ નથી, એ પદાર્થ નથી, એ શું છે? પ્રસાદ. વાલા મહારાજના થાળમાંથી કે લ્યો આ મહારાજે તમારા માટે આપ્યું છે તો જમે. કેમ જે પદાર્થ નથી, એ તો પ્રસાદ છે. બાકી વાડીમાં સીધું જે તૈયાર થાય, સ્ટોરમાંથી આવે, દુકાનેથી આવે, માર્કેટમાંથી આવે, એ શું છે? એ તો પદાર્થ છે. મહારાજ કે આ બાપડા ગરીબડાને અમારી પ્રસાદી કોણ આલે? એ કોઈ દી માગે નહીં, અને અહીં વાળા બધા અમારો થાળ કાયમ ઉલાળે, એને કોણ આપે? સચ્ચિદાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી રાત દાડો દાખલો કરે છે, પણ એ બાપડા ગરીબને સંભાળીને નિત્ય કોણ પ્રસાદી મોકલે? આવું મહારાજ બોલ્યા. એ મહારાજ જે આમ નિહાકો નાખીને બોલ્યા ને, એ મોટી બાને અડી ગયું. ખાવાનું ભગ દઈને પડ્યું મૂક્યું. હા, મોઢામાં હવે શેરડી ગઈ નહીં. ઘરે રે આ ભાન થઈ નહીં.
મારા વાલાના વાલા સંતો શેરડી જમતા નથી અને પ્રસાદ થાળ તો રોજ અમને મળે છે ને એને મોકલવાનું ભૂલાઈ ગયું. તરત જ કીધું હો કે મહારાજ દરરોજ હવે અમે સચ્ચિદાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી અને વાડીએ જે કોઈ સેવા કરે છે ને બધા માટે પ્રસાદ મોકલશું. મહારાજ રાજી થયા. પછી શું કરે, રોજ 2 થાળમાં પ્રસાદ બધો ભરી અને મોટી બા લાડુબા મોકલાવે. કેટલા થાળમાં? 2 થાળમાં. 1 થાળ સચ્ચિદાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી ગુરુચેલા માટે, અને બીજી જે થાળી હોય એ વાડીએ જે બાકીના બધા પાર્ષદો સેવકો કામ કરતા હોય ને એને માટે. જેવો પ્રસાદ વાડી આવે એટલે પેલા મૂકવા આવેલા કે સ્વામી મહારાજે પ્રસાદ આલ્યો છે, આ મહારાજનો પ્રસાદ છે. કહો એવું? મારા પ્રિયતમ પ્રભુએ કે હા, એને કીધું છે કે વાડીવાળા માટે પ્રસાદ મોકલાવો. લ્યો સ્વામી પ્રસાદ. હા, અને સચ્ચિદાનંદ સ્વામીને એવું સારું લાગે, એવું સારું લાગે. આજ હું આવ્યું છે એની સામે એની નજર નથી. હો, મારા પ્રભુએ પ્રસાદ મોકલ્યો. તે ભાઈ સચ્ચિદાનંદ સ્વામી ગુરુ હોવાથી પહેલા જમે, પછી કે સિદ્ધાનંદ લે બેટા હવે તું જમી લે. એમાં એક દિવસ થાળી આવી, સચ્ચિદાનંદ સ્વામીએ જમવાનું શરૂ ન કર્યું. સિદ્ધાનંદ સ્વામી કે સ્વામી જમો ને કેમ નથી જમતા? મહારાજનો પ્રસાદ આવ્યો છે ને. સ્વામી કે કુરજી, ત્યાં કુરજી ભગત હતા વાડીમાં, અહીંયા આવી. કુરજી, આ પ્રસાદીની થાળીમાં બરોબર અડધો અડધ ભાગ થાય ને એમ શેઠો તાણી દેખે છે. શું કરી દે? શેઠો તાણી એક આમ બોર્ડર ખેંચ કે બરોબર 50-50% થઈ જાય. બોલો ભગત કે કેમ સ્વામી એવું કેમ? તમે મોટા છો પહેલા જમી લો, પછી સિદ્ધાનંદ સ્વામી રોજ જમે જ છે ને. કે ના ના, ક્યારેક એક કોળિયો વધુ જમાઈ જાય તો મનમાં એમ થાય છે કે આ સિદ્ધાનંદના ભાગમાં થોડુંક આવ્યું ને મારે થોડુંક વધારે ખવાઈ ગયું. અને જો ક્યારેક એક કોળિયો ઓછો રહી જાય તો એમ થાય છે કે પ્રગટ પરમાત્માનો પ્રસાદ જ ઓછો ખવાનો. બે વાતમાં હારું અહક થાય છે. એના કરતા તું શેઠો તાણી દે એટલે મારે કાંઈ ચિંતા જ. આવા સાધુ હતા બોલો, બાપ રે બાપ. અને આ બધું ગોપાળાનંદ સ્વામી જોયેલું, જાણેલું, સાંભળેલું, એટલે સ્વામી આવા બધા ચરિત્રો લખ્યા. અને મહારાજ ને મહારાજના મુક્તોના આવા બધા ચરિત્રો હવ સંભારે, એને ગાય, એમાંથી પ્રભુનો પ્રેમ થાય અને આખો દિવસ ભગવાનનું ધ્યાન, ભજન, ચિંતન થયા કરે. કેવું સારું. એટલે માધવદાસ સ્વામીને આ બધું બહુ ગમી ગયું છે. ગોપાળાનંદ સ્વામીને પ્રભુ તમારી લીલામાં તાન વારંવાર વર્ણન કરી એમ ભજે શ્રી ભગવાન. ખુદ ગોપાળાનંદ સ્વામી જેવા મહામુક્ત જ્ઞાની વિજ્ઞાની મહારાજ અખંડ તમને ભજે છે, તમારી લીલાનું વારંવાર વર્ણન કરે છે. એટલે મન એમ થાય છે કે આખી જિંદગી આ જ કામ કરવું જોઈએ. આવું માધવદાસજી સ્વામીએ મોટા મોટા સંતોનું અહીંયા દૃષ્ટાંત દઈને વાત કરી છે. હજી આવા અમુક સંતો માધવદાસ સ્વામીએ સંભાળ્યા છે, પરંતુ એ બધા આજ ને આજ નહીં. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખલડીના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયાના હાર. અતિ ફાવી ગયો છું વાલા, અતિ ફાવી ગયો છું વાલા, મને મળો તમારો પ્યાર. તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. મને મોટા સંતો આપ્યા, મહાભક્ત તણો નહીં પાર. લીધા જન્મ ઘણા મેં વાલા, લીધા જન્મ ઘણા મેં વાલા. હદવાળી તમે આવાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. કહે જ્ઞાન જીવન હે પ્રાણ, મારા શ્વાસ તણા આધાર. તમે હો તો હરિ
તમે આત્મા છો હરિ મારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા. આ સત્સંગ में अब आए जेते संत हरिजन भाइयों ते सब है मुक्त अनादि ही, स्वभाव अब भूल गए ते ही. ब्रह्म भावे हरि स्मरण करવું, આત્મામાં હરિ રૂપન ધરવું, પરસ્પર આ યાદ રખાવવું, પ્રળય જ્ઞાન આ ભૂલી ન જાવું, પ્રળય જ્ઞાન આ ભૂલી ન જાવું. સહજાનંદ સ્વામી મહારાજ મહારાજની જય.